અરે વાહ, મારા જ પૈસાને મારે લાચારી ભોગવવાની કમાલ છે ને. જ્યારે તું લેવા આવ્યો ત્યારે તું કેટલા હાથ પગ જોડતો હતો, કેટલી વિનંતીઓ કરતો હતો. અરે કેટલા તો તે આંસુ પાડ્યા તમારી સામે. નહીં યાદ આવે છે? યાદ આવે છે. પણ મને ત્યારે ખબર નહીં કે એ બધું હવે મારે કરવું પડશે મારા પૈસા માટે, તારી પાસે. હવે મને કે ને મારા પૈસા તું ક્યારે આપીશ મને કે. કારણ કે હવે બહુ રાહ જોવી મને પાલવે એવી નથી. 6 મહિનાની મુદત માંગીને પૈસા લઈ ગયો તો વરસ થઈ ગયું નહીં, 365 દિવસ પૂરા થયા. હવે કે પૈસા ક્યારે પાછા આપે છે? સાચું કહેજે. એક દિવસ આમ કે તેમ નહીં ચાલે. મને મારા પૈસા જે નથી આપતું ને એને અહીંયા જીવવાનો કોઈ અધિકાર નથી. એના ઘરબાર નહીં, એના છોકરા, બૈરા, મા, બહેન બધાને જ રસ્તા પર લાવું છું. સમજ્યો? જો ભાઈ છે તું બહુ માઠું ના લગાડતું. આ તો છે ને પૈસા લેવા હોય ને ત્યારે આ બધું કરવું પડે. સાચું કહું છું. આ બધા સામ દામ દંડ બેટ અમારે કરવા પડે. અમારે દિલમાં ઈચ્છા ન હોય કે તમને આવું કંઈ કહીએ અમે, પણ લેવા હોય તો આ કરવું પડે. જેમ તમે હાથ પગ જોડો, વિનંતીઓ કરો, આંસુડાઓ પાડો, કરો છો ને, બસ આ જ વસ્તુ અમે કરી છે. બરાબર? પણ મારે છે ને માંગવાનો રીત જરા અલગ છે. સમજી ગયો? એટલે હવે મને મારા પૈસા જુએ. કાલ સાંજ સુધી મને મારા પૈસા નહીં મળ્યા ને તો પરમ દિવસનો સૂરજ તું નહીં જોઈ શકે. સમજી ગયો ને? મળીએ. જય માતાજી.